નમસ્કાર મિત્રો, આજે આપણે ટોપિક 4.2.2 સદિશોની સમાનતા વિશે અભ્યાસ કરવાના છે. તો સમાન સદિશ એટલે મૂલ્ય એટલે કૌંસમાં શું કહેવાય માન અને દિશા સમાન હોય તેવા સદિશને સમાન સદિશ કહે છે. સદિશોની સમાનતા કરવાનું છે, બરાબર. ચાલો, હવે તમારી પાસે બે સદિશ છે, સદિશ A અને સદિશ B. તેમાં સદિશ A નું પૂછ O છે અને સદિશ B નું પૂછ કયું છે Q. સદિશ A છે તેનું શીર્ષ કયું છે P છે અને સદિશ B નું શીર્ષ કયું છે R છે. હવે શું કરું છું એને આ તમે જુઓ, હું દર્શાવ્યું છે. આ આપણો સદિશ A છે, એનું પૂછ O છે, બરાબર, અને શીર્ષ કયું છે P છે. અને બીજો સદિશ તમે જુઓ કયો છે, બીજો સદિશ કયો છે તમારો Q, બરાબર. પૂછ કયું છે Q અને શીર્ષ કયું છે R છે. હવે શું કરું છું, આ બંને સદિશો છે તો આ સદિશો કેવા છે? સમાંતર સદિશો કહેવાય. હું શું કરું છું? સમાન સદિશો કહેવાય, બરાબર. હું શું કરું છું, આ રીતે ખસેડતો લાવું છું અને શું થાય છે જુઓ તમે. તો સદિશ A નું પૂછ O પર સદિશ B નું પૂછ ગોઠવાઈ જાય છે અને સદિશ A નું શીર્ષ પર સદિશ B નું શીર્ષ પર ગોઠવાઈ જાય છે. તો આ જે સદિશ છે એને સમાન સદિશ કહેવાય. કારણ કે જો તમે લંબાઈ જુઓ, બંનેની લંબાઈ પર સરખી છે અને દિશા પર સરખી છે. દિશા આ દિશામાં છે ને, દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ તો આ જો આ બે સદિશની લંબાઈ પર સરખી છે, દિશા પર સરખી છે. હું શું કરું, ખસેડતા લાવું અને શું કરું, શું થાય છે આ રીતે O પાસે બરાબર આનું પૂછ એટલે આ પૂછ અને આ પૂછ બે ભેગા થાય અને આ બે શીર્ષ ભેગા થાય, બરાબર. એટલે મૂલ્ય અને દિશા, આનું મૂલ્ય આ બંને સરખી સાઈઝ છે અને દિશા એક સરખી દિશામાં ગતિ કરતા છે, બરાબર. તો આને સમાન સદિશ કહેવાય. આને સમાન સદિશ નહીં કહેવાય. આ સદિશ A છે, બરાબર, અને આ સદિશ કયો છે B છે. હવે શું કરું, આપણે અહીંયા O ડેશ કહેવાને અને આને શું કહેવો Q ડેશ, આને શું કહેવો P ડેશ, આને શું કહેવો R ડેશ. ચાલો, તો હું શું કરું, આ જે પૂછ છે આના ઉપર ગોઠવું છું તો શું થાય, તો આ O ડેશ અને Q ડેશ એકબીજા પર સંપાત થાય છે, પરંતુ શીર્ષ એકબીજા પર સંપાત થશે નહીં. ધારો કે આ સમજી લો કે આ છે અને આ બીજું છે, બરાબર. હવે ખસેડો જાઓ તો જુઓ આ પ્રમાણે થશે. તો આ જે પૂછ છે O ડેશ, સદિશ A નું પૂછ O ડેશ અને સદિશ B નું પૂછ Q ડેશ એકબીજા પર સંપાત થાય છે, પણ શીર્ષ સંપાત થતું નથી. શીર્ષ P ડેશ આ બાજુ છે અને B R ડેશ આ બાજુ છે, બરાબર. એટલે આનું મૂલ્ય સમાન છે પરંતુ દિશા સમાન નથી. તો આ સદિશને સમાન સદિશ કહેવાય નહીં. ખ્યાલ આવે છે? સમાન સદિશ માટે શું જોઈએ, આ બેનું મૂલ્ય પર સરખું જોઈએ, દિશા પર સરખી જોઈએ. આ ધારો કે આ સદિશ છે, જુઓ આને આ રીતે ગતિ કરતા છે તો હું શું કરું, આ રીતે આને ઓવરલેપ કરી દઉં એટલે બંને પૂછ ભેગા થઈ જાય અને બંને શીર્ષ ભેગા થઈ જાય. તો એને કેવું કહેવાય, સમાન સદિશ કહેવાય. હવે આ સદિશ તમે જુઓ તો આ સદિશ આ પ્રમાણે હોય તો શું થાય, હું આને ધીમે ધીમે નીચે ગતિ કરાવતો લાવું તો શું થાય છે, આ બે સદિશના પૂછ ભેગા થાય છે પરંતુ શીર્ષ ભેગા થતા નથી. આ સદિશ A છે આ દિશામાં ગતિ કરતો છે અને સદિશ B ઉપરની દિશામાં ગતિ કરતો છે. મૂલ્ય સરખું છે પણ દિશા સરખી નથી. તો આવા સદિશને સમાન સદિશ કહેવાય નહીં અને સમાન સદિશ ન કહેવાય. આને સમાન સદિશ કહેવાય. દિશા પણ સરખી છે, મૂલ્ય પણ સરખું છે. ધારો કે આને સમાન સદિશ ન કહેવાય કારણ કે આનું મૂલ્ય તમે જો આ બે સદિશને પકડો, આ સદિશમાં શું થાય છે, જો આ સદિશ નાનો છે, આ સદિશ મોટો છે, તો આનું મૂલ્ય સરખું નથી. દિશા સરખી છે, મૂલ્ય સરખું નથી. તો આ પણ સમાન સદિશ કહેવાય નહીં. શું જોઈએ, બંનેના મૂલ્ય પણ સરખા જોઈએ,
બરાબર, બંનેના મૂલ્ય પણ સરખા જોઈએ અને દિશા પણ સરખી જોઈએ. આ જુઓ તમે, મૂલ્ય પણ સરખું છે અને દિશા પણ સરખી છે. આમ કરે તો શું થાય? મૂલ્ય સરખું છે પણ દિશા સરખી નથી, કારણ કે આમાં મૂલ્ય સમાન છે તો જ એકબીજા પર ઓવરલેપ થઈ જાય. મૂલ્ય અને દિશા સમાન છે, બરાબર, મૂલ્ય સમાન છે, દિશા સમાન હોય તો એકબીજા ઉપર સંપાત થાય. મૂલ્ય સમાન હોય, દિશા સમાન ન હોય તો એકબીજા ઉપર સંપાત થશે નહીં. એટલે સમાન સદિશમાં ખાસ કાળજી રાખવાની. સમાન સદિશમાં શું થાય? મૂલ્ય અને દિશા બંને સમાન હોય તો તેવા સદિશને સમાન સદિશ કહેવાય છે. તો આ સદિશ A બરાબર સદિશ B કહી શકાય. આને સમાન સદિશ કહેવાય, પરંતુ આને સમાન સદિશ કહી શકાય નહીં, કારણ કે આ બંનેના શીર્ષ પણ ભેગા થાય છે, આ બંનેના પૂછ પણ ભેગા થાય છે. અહીંયા શું થાય છે? માત્ર પૂછ ભેગું થાય છે, શીર્ષ ભેગું થતું નથી. ખ્યાલ આવે? એના પછી બીજો ટોપિક આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, 4/3 વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર. તો સદિશ A નો કોઈ ધન સંખ્યા લેમ્બડા, અને શું કહેવાય? લેમ્બડા સાથે ગુણાકાર કરતા સદિશનું મૂલ્ય કેટલું થાય છે? લેમ્બડા ગણું. અહીંયા લેમ્બડા એ કોઈ ધન સંખ્યા છે, બરાબર, અને તેની દિશા સદિશની દિશામાં જ છે. ધારો કે આ સદિશ A છે, બરાબર. હવે કોઈ ધન સંખ્યા આપણે 2 લઈએ. કેટલી લઈએ? 2 લઈએ. તો એને 2 વડે ગુણતા શું થાય? જો લેમ્બડા વડે ગુણતા લેમ્બડા ગણું થાય, તો સદિશ આ A છે એને 2 વડે ગુણતા કેટલો થાય? તો સદિશ 2A થશે. અને કઈ દિશામાં? તે જ દિશામાં. એટલે જે દિશામાં સદિશ A છે તે જ દિશામાં આ 2A ની દિશા પણ થશે. ધારો કે આપણે જોઈએ તો આ એક સદિશ A છે, બરાબર, અને એને બમણો કર્યો. ધ્યાન આપજો, આ બમણો, આ દેખાય છે, બમણો કર્યો. તો આ સદિશ આ A છે, આ સમજી લો કે સદિશ A છે. એને 2 વડે ગુણ્યો અને કયો સદિશ બનાવ્યો? 2A. અને આ બંનેની દિશા કઈ દિશા છે? એક જ દિશામાં છે. એટલે શું થાય? કોઈક સદિશને કોઈક ધન સંખ્યા સાથે ગુણતા, બરાબર, અહીંયા લેમ્બડા છે તો લેમ્બડા સાથે ગુણતા લેમ્બડા ગણું થાય. 2 સાથે ગુણતા તો કેટલું થાય? 2 ગણું થાય. આ સદિશ A છે, એને 2 સાથે ગુણો તો કેટલું થઈ ગયું? 2 ગણું. આ સદિશ એની દિશા આ દિશામાં છે, તો આ 2A દિશા આ દિશામાં જ થશે. ધારો કે સદિશ આ દિશામાં છે, સદિશ કઈ દિશામાં છે? A આ દિશામાં છે, તો એને 2 વડે ગુણો તો સદિશ કેટલો થવાનો? 2A. તો કઈ દિશા? આ દિશામાં જ થશે. ધારો કે સદિશ આ દિશામાં છે, આ પ્રમાણે, બરાબર, સદિશ A છે એને 2 વડે ગુણો તો શું થશે? સદિશ 2A. એની દિશા કઈ દિશા? આ દિશામાં થશે. જે દિશા સદિશ A ની છે તે દિશામાં 2A પણ આવશે. ખ્યાલ આવે કે? પણ કયો? જો ધનવાચક સંખ્યા હોય તો. હવે ધારો કે કોઈક સદિશ A નો ઋણ સંખ્યા લેમ્બડા સાથે ગુણાકાર કરીએ તો એ પણ લેમ્બડા ગણું થાય, પરંતુ દિશા કઈ દિશામાં થાય? વિરુદ્ધ દિશામાં. દિશા કઈ થાય? વિરુદ્ધ દિશામાં થાય. ધારો કે આ સદિશ કેટલો છે? A છે. એ સદિશ A ને હું શું કરું છું? માઈનસ 2 વડે ગુણું છું. આ સદિશ A છે અને આ સદિશ A ને -2 વડે ગુણતા શું થાય? -2A. તો સદિશ A આ દિશામાં છે. સદિશ A આપણે આ લંબાઈ પાડી લે ને, હા, એટલે સદિશ A આ દિશામાં છે, બરાબર. ચાલો એને કેટલા વડે ગુણીએ? ઋણ સંખ્યા. એટલે લેમ્બડા છે, લેમ્બડા જગ્યાએ શું લખું? -2. તો -2 વડે ગુણીએ તો શું થાય? -2A થાય, બરાબર. તો કઈ દિશામાં આવશે? વિરુદ્ધ દિશામાં આવશે. એટલે શું થશે? આ મૂલ્ય આટલું જ આવશે, પરંતુ દિશા આ પ્રમાણે આવશે. થઈ ગયું? તો આ 2A. ખ્યાલ આવે છે? સમજ પડી કે આ રીતે વાસ્તવિક સંખ્યા વડે ગુણો તો તેટલું થાય છે. સદિશ A ને ધન સંખ્યા સાથે ગુણો તો
ધન સંખ્યા સાથે ગુણો ધન લેમ્બડા ગણું થાય, લેમ્બડા છે લેમ્બડા ગણું, 2 છે 2 ગણું થયું. બંનેની દિશા કેવી આવે? સમાન આવશે. ઋણ સંખ્યા સાથે ગુણો તો લેમ્બડા છે a છે તો એનું શું થાય? 2a થાય, પણ દિશા કેવી થાય? વિરુદ્ધ થાય. ધારો કે આ સદિશ a નું મૂલ્ય આ છે, બરાબર. એ સદિશ a ને -2 વડે ગુણો તો આ સદિશ કેટલું થાય? -2a થાય. એટલે માઈનસ ની દિશા કઈ આવી? વિરુદ્ધ. આ દિશામાં થશે, આમ થશે. ધારો કે આમ હશે તો આ દિશામાં થશે. ખ્યાલ આવે છે? ધારો કે કોઈક સદિશ આપણે પકડી કે આ સદિશ છે, આ સદિશ કયો છે? 1.5 છે. આ સદિશ એટલે a છે, બરાબર. તો આ સમજી લો કે સદિશ આ a, બરાબર. અને 1.5 વડે ગુણો, સદિશ a ને 1.5 વડે ગુણો તો શું થાય? જો થઈ ગયો, આના કરતા જરાક મોટો છે ને, આજો આ a છે તો એના જરાક જ મોટો છે એટલે 1.5. તો શું થાય? સદિશ a છે એને 1.5 વડે ગુણો તો શું થાય? 1.5a થશે. આ 1.5 સદિશ a થશે. પણ કઈ દિશા આવશે? વિરુદ્ધ દિશા. કેમ કે ઋણ 1.5 વડે ગુણવાનું છે. ખ્યાલ આવે? જો ધન સાથે ગુણો તો બંને દિશા કેવી આવશે? સરખી આવશે, બરાબર. દિશા સરખી આવશે અને જે સંખ્યા વાસ્તવિક સંખ્યા સાથે ગુણો એટલા ગણું થશે. તેવી રીતે ઋણ સંખ્યા સાથે ગુણો તો જે ઋણ સંખ્યા છે એટલું જ થશે, પણ દિશા કેવી આવશે? વિરુદ્ધ આવશે. ખ્યાલ આવશે? તમારી ચોપડીમાં ઉદાહરણ આપેલું જ છે, જુઓ. આ ધારો કે સદિશ a છે, સદિશ a ની દિશા આમ છે, તો ધન સંખ્યા સાથે ગુણો તો આ પ્રમાણે થશે. ઋણ સંખ્યા સાથે ઋણ વાસ્તવિક સંખ્યા સાથે ગુણો તો આ પ્રમાણે થશે. ખ્યાલ આવે કે જેટલા સાથે ગુણો એટલા ગણું થઈ જાય. ધન હોય તો દિશા એક જ થાય અને ઋણ હોય તો દિશા વિરુદ્ધ થઈ જાય, પણ તેટલા ગણું થઈ જાય. ખ્યાલ આવે છે? આ રીતે સદિશની વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર સમજીશું. સદિશોના સરવાળા. ટોપિક નંબર છે આપણો 4.4. સદિશોના સરવાળા પણ છે ને બાદબાકી પણ છે. પહેલા આપણે સદિશોના સરવાળા સમજીએ. તો આપણી પાસે બે સદિશ છે. સદિશ એક કયો છે? a, બરાબર. નામ આપણે ખબર છે o અને p. o શું છે? પૂછ છે, અને p શું છે? શીર્ષ. અને બીજો સદિશ કયો છે આપણો? આ સમજી લો કે સદિશ b. એના માટે પૂછ કયું છે? q, અને શીર્ષ કયું છે? r. બરાબર. હવે શું કરું છું? ધ્યાન આપજો. આ એક સદિશ a દોરતો છે, બરાબર. સદિશ a દોરતો છે, તેમાં o એ શું છે? પૂછ છે, અને p શું છે? શીર્ષ. હવે સદિશ b જે છે એને મારે ક્યાં દોરવાનું? તો સદિશ b જે છે તેને હું આ જે સદિશ b છે, સદિશ a ના શીર્ષ પર સદિશ b નું પૂછ મૂકું. એટલે કયો બિંદુ મૂકવાનો? મેં કયો બિંદુ મૂકવાનો? આ q ને અહીંયા મૂકવાનો, અને સદિશ r અહીંયા આવશે. એટલે શું થશે? સદિશ a તો છે જ, તેનું શીર્ષ કયું? p, અને પૂછ કયું? o. હવે આ જે છે એને હું ક્યાં મૂકું છું? આના શીર્ષ પર મૂકું છું, બરાબર. આગળ થયો સદિશ b થયો. તો પરિણામી સદિશ શું થશે? આ પરિણામી સદિશ OR થશે, જે શું થશે? સદિશ જેનું નામ આપણે આપીએ સદિશ a પ્લસ સદિશ b. કારણ કે પહેલા સદિશ a દોર્યો અને બીજો કયો સદિશ દોર્યો? સદિશ b દોર્યો. ખ્યાલ આવે છે? ચાલો, હવે એ જ પ્રમાણે પહેલા શું દોરું છું? સદિશ કયો દોરું છું? b દોરું છું. આ મેં સદિશ દોરું છું અહીંયા b. દોર્યો. ચાલો, તેનું શીર્ષ કયું છે? r. પૂછ કયું છે? q. હવે સદિશ b ના શીર્ષ પર, શીર્ષ એટલે આ પર સદિશ કયો દોરું છું? a દોરું છું. કયો દોરું છું? સદિશ a. તો આ સદિશ a દોરતો છે મેં. ક્યાં દોરતો છે? આ સદિશ a, જેનું પૂછ ક્યાં છે? o ક્યાં છે? r ઉપર છે, લખતો નથી, અને અહીંયા ક્યાં છે? શીર્ષ છે. આ જે થયું
એ પરિણામી સદિશ થયો તો આ અહીંયા શું થશે સદિશ b પ્લસ સદિશ a થશે કેમ તો પહેલા મેં શું કર્યું સદિશ a દોર્યો તેના શીર્ષ પર સદિશ a દોર્યો તેના શીર્ષ પર સદિશ b નું શું મૂક્યું મેં પૂછ મૂક્યું અને સદિશ a નું પૂછ અને સદિશ b નું શીર્ષ ને જોડતો પરિણામી સદિશ દોર્યો આ પરિણામી સદિશ નામ શું આપણે આપીએ o r બરાબર શું થયું સદિશ a પ્લસ સદિશ b બીજામાં મેં શું કર્યું છે પહેલા સદિશ મેં કયો દોર્યો છે b દોર્યો છે અને સદિશ b ના શીર્ષ પર સદિશ a નું શું મૂક્યું છે પૂછ મૂક્યું છે અને સદિશ કયો દોર્યો આપણે આ a દોર્યો છે તો સદિશ a નું શીર્ષ ઉપર જશે અને સદિશ b નું પૂછ હશે તો સદિશ b નું પૂછ અને સદિશ a નું શીર્ષ ને જોડતી જે સદિશ છે એક સદિશ હશે પરિણામી સદિશ કયો થશે pq બરાબર b પ્લસ a એટલે સદિશો માટેના સરવાળા માટે ક્રમનો નિયમ સચવાય છે એટલે a પ્લસ b બરાબર b પ્લસ a આ કયો નિયમ થઈ ગયો ક્રમનો નિયમ કયો નિયમ થયો ક્રમનો નિયમ એટલે સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ સચવાય છે ધારો કે આ ધ્યાન આપજો આ મારી પાસે બે સદિશ છે આ સદિશ કયો છે આ સદિશ a છે અને આ સદિશ કયો છે b તો પહેલા શું કરું સદિશ a લેમ અને સદિશ a ના આ શું છે શીર્ષ પર સદિશ b નું શું મૂકું આ રીતે પૂછ મૂકું બરાબર આ સદિશ a નું પૂછ અને આ સદિશ a નું શીર્ષ પર મેં શું મૂકું સદિશ b નું શું મૂકું પૂછ મૂકું અને સદિશ અહીંયા શીર્ષ થશે તો આ સદિશ a નું પૂછ અને આ સદિશ b નું શીર્ષ ને જે જોડતી રેખા પર જે પરિણામી સદિશ આવે એને પરિણામી સદિશ a પ્લસ b કહેવાય બીજી વખત મેં શું કરું સદિશ b લેમ અને સદિશ b ના શીર્ષ ઉપર સદિશ કયો મૂકું a મૂકું બરાબર સદિશ b નું શીર્ષ ઉપર સદિશ a નું શું મૂકું પૂછ મૂકું તો સદિશ a નું શું છે આ શીર્ષ અને સદિશ b નું શું છે આ પૂછ ને જોડતો જે પરિણામી સદિશ છે બરાબર એ સદિશ b પ્લસ a થશે કારણ કે આ b પહેલા મૂક્યું છે ને પછી a કર્યું છે એટલે b પ્લસ a થશે અહીં આમ શું થશે આ a અને આ કયો છે b તો આ a પ્લસ b તો a પ્લસ b બરાબર b પ્લસ a એટલે ક્રમનો નિયમ સચવાયો ને આ જે રીત થઈ કેવો આકાર દેખાય તમને ત્રિકોણ જેવો દેખાય છે તો આ રીતને શું કહેવામાં આવે છે ત્રિકોણની રીત શું કહેવામાં આવે ત્રિકોણની રીત ખ્યાલ આવે છે તમને પાછું એક સમજો સદિશ a બરાબર સદિશ a ના શીર્ષ પર આ સદિશ a છે બરાબર આ સીધી રીતે પાડી દો સદિશ a છે સદિશ a નો આ કોણ આ શું છે પૂછ છે ને આ શું છે શીર્ષ પર સદિશ b નું શું મૂકું પૂછ મૂકું આ રીતે બરાબર તો સદિશ a નું પૂછ અને સદિશ b નું શીર્ષ ને જોડતી રેખા એ કયો આકાર બનાવશે તમને જો આ જોડતી રેખા કયો આકાર બનાવશે તમને દેખાય છે કયો આકાર દેખાય છે ત્રિકોણ એટલે આ કઈ રીત કહેવાય ત્રિકોણની રીત છે કઈ રીત કહેવાય ત્રિકોણની રીત કહેવાય બરાબર ચાલો હવે ત્રણ સદિશ પકડીએ આપણે પહેલો સદિશ લઈએ આપણે સદિશ a બરાબર સદિશ a છે તેના શીર્ષ પરથી સદિશ શું દોરું પહેલા સદિશ a જરા આપણે ક્રોસ પકડી રાખીએ આ સદિશ a છે બરાબર એના શીર્ષ પરથી સદિશ શું દોરું છું b દોરું છું ચાલો તો કેવો આકાર આવશે આ પ્રમાણે આકાર આવશે આ કયો પરિણામી સદિશ આ શું થશે a પ્લસ b શું થશે સદિશ a પ્લસ સદિશ b આ એનો પરિણામી સદિશ થશે ચાલો હવે હું શું કરું છું સદિશ c દોરું છું
બરાબર. ચાલો તો સદિશ c દોરતા શું થાય છે જુઓ, સદિશ c દોરું છું તો શું થાય છે, તો આ a b છે ને આને જોઈન્ટ કરી દો તો શું થશે, સદિશ a b, આ સદિશ a b છે બરાબર ને આ શું થશે, આ સદિશ c છે તો આ શું થશે, સદિશ a b c થશે. ચાલો હવે તમે જુઓ તો આ બે સદિશ વચ્ચે શું થશે, આ બે સદિશ વચ્ચે શું થશે, a c શું થશે, a c. તો આ સદિશ અને આ સદિશ વચ્ચે શું બનશે, તો આ a c છે અને આ b, એટલે સદિશ a c અને પ્લસ સદિશ b. એટલે કયો નિયમ, વિભાજનનો નિયમ પણ કેવો છે, શક્ય છે. બરાબર. તમને બરાબર સમજાવું, પાછું એક આકૃતિ જાક મોટી આકૃતિ દોરીને સમજાવું, આ ફરીથી પાછું સમજાવીશ બરાબર લાસ્ટમાં. ચાલો હવે બીજો સદિશ લઈએ. આ બે સદિશ છે, આ સદિશ a છે અને આ સદિશ માઈનસ a, કારણ કે દિશા ઊંધી છે એટલા માટે. ચલો બેનો સરવાળો કરો તો કેટલો થાય જવાબ, સદિશ a પ્લસ માઈનસ સદિશ a, બેનો સરવાળો કેટલો થાય, જવાબ કેટલો આવે, 0. તો આને શું કહેવાય, શૂન્ય સદિશ કહેવાય. શું કહેવાય, શૂન્ય સદિશ. શું કહેવાય, શૂન્ય સદિશ કહેવાય. ચાલો હવે એના પછી જોઈએ, સદિશ a ને શૂન્ય સદિશ સાથે સરવાળો કરો તો શું આવશે, સદિશ a જ આવશે. શું આવશે, સદિશ a જ આવશે. હવે આપણે એકવાર સમજી લઈએ કે આ આપણે xy યામ છે, આ આપણો ગતિપથ છે. ધારો કે t સમયે કોઈ કણ p પાસે છે, ગતિ કરતો 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 આવે છે અને ક્યાં પહોંચે છે, p' પાસે પહોંચે છે અને ફરીથી ગતિ કરતો કરતો ક્યાં પહોંચે છે, p પાસે પહોંચે છે. તો એને સ્થાનાંતર કેટલું થયું, સ્થાનાંતર કેટલું થયું, 0. કારણ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું છે, એક જ છે. એટલે સ્થાનાંતર કેટલું થાય, શૂન્ય થાય. તો એ સદિશને શૂન્ય સદિશ કહેવાય. ખ્યાલ આવે છે. તો ઘણી વખત પૂછાય છે ત્રિકોણની રીત. તો ત્રિકોણની રીતમાં શું કરવાનું છે, તમારે કોઈ એક સદિશ લેવાનો. આ સદિશ કયો છે, a. સદિશ a ના શીર્ષ પરથી સદિશ b નું પૂછ મૂકીને સદિશ કયો દોરવાનો, સદિશ આ રીતે સદિશ b દોરવાનો અને સદિશ a નું પૂછ અને સદિશ b નું શીર્ષ ને જોડતી એક સદિશ દોરવાનો, જે પરિણામી સદિશ કહેવામાં આવે છે, a b સ્વરૂપે દર્શાવાય છે. તો આ આકાર કેવો દેખાય છે, ત્રિકોણ જેવો દેખાય છે, એટલા માટે ત્રિકોણની રીત કહેવાય. સરવાળામાં તે જ પ્રમાણે પહેલા સદિશ શું કયો લેવું, b લેવું બરાબર. પહેલા કયો સદિશ લેવું, સદિશ આ તમારો કયો સદિશ છે, આ q અને r વાળો છે ને, એ સદિશ કયો છે, b છે. આ સદિશ b લેવો. એના આ સદિશ કયો છે, a. તો સદિશ b ના શીર્ષ પર હું કયો સદિશ મૂકું છું, કયો સદિશ મૂકું છું, જુઓ a મૂકું છું બરાબર. સદિશ આ કયો છે, b નું પૂછ, આ સદિશ a નું શીર્ષ ને જોડતી પરિણામી સદિશ છે. એને કઈ રીત કહેવામાં આવે છે, આકાર કેવો દેખાય, ત્રિકોણ જેવો દેખાય છે, એટલે ત્રિકોણની રીત કહેવાય છે. એટલે આ b પ્લસ આ a થશે. એટલે ક્રમનો નિયમ શક્ય છે બરાબર. શૂન્ય સદિશ એટલે શું, બંનેના મૂલ્ય સરખા, દિશા કેવી છે, વિરુદ્ધ છે. સરવાળો કરતા જવાબ કેટલો આવે, શૂન્ય આવે, એટલે એને શું કહેવાય, શૂન્ય સદિશ કહેવાય. કોઈ પણ સદિશને શૂન્ય સદિશ સાથે ગુણતા સદિશનું મૂલ્ય એટલું જ આવે છે બરાબર. ગતિપથની આપણે વાત કરીએ તો t સમયે p બિંદુ પાસે કણ છે બરાબર. ગતિ કરીને p' પાસે પહોંચે છે અને ફરીથી ક્યાં પહોંચે છે, p પાસે પહોંચે છે. તો સ્થાનાંતર કેટલું થાય, શૂન્ય. કારણ કે પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન સરખું છે એટલા માટે બરાબર. સમજ પડે છે. હવે આ જે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર. ધ્યાન આપજો.
હવે આપણે વિભાજનનો નિયમ સમજવા માટે જરાક આકૃતિ મોટી દોરવી પડશે એટલા માટે આ સદિશ આપણો કયો છે a. ચાલો સદિશ a ના શીર્ષ પરથી સદિશ b નું પૂછ મૂકીને કયો સદિશ દોરવાનો તમારે સદિશ કયો દોરવાનો b અને તેના પરથી આનું શીર્ષ પરથી c નું પૂછ મૂકીને સદિશ કયો દોરવાનો c દોરવાનો. બરાબર ખ્યાલ આવે છે. આ કયો છે સદિશ તમારો કયો છે a. સદિશ a ના શીર્ષ પર સદિશ b નું શું મૂકવાનું છે પૂછ મૂકવાનું છે અને સદિશ કયો દોરવાનો તમારે સદિશ b દોરવાનો છે. દેખાય છે સદિશ b. ચાલો હવે તે જ પ્રમાણે આ સદિશ c એ સદિશ b ના શીર્ષ પરથી સદિશ c નું પૂછ મૂકીને દોરવાનો છે. ત્રિકોણની રીતનો આપણે ઉપયોગ કરીએ તો શું થશે આ સદિશ કયો થશે a પ્લસ b થશે. કયો થશે a પ્લસ b. આ સદિશ કયો થશે b ને c ની વચ્ચે ને એટલે શું થશે b પ્લસ c થશે. બરાબર. આ સદિશ કયો થશે આ તમને આકાર દેખાય છે હું આ લીટી પાડતો છું આ આકાર દેખાય છે કયો સદિશ થશે આ a પ્લસ b છે ને આ બીજો કયો છે c એટલે આ કયો થશે a પ્લસ b પ્લસ છે અને આ પ્લસ c એટલે ત્રિકોણની રીત વપરાય ને. ચાલો હવે બીજો તમે જુઓ તો આ જુઓ આ દેખાય છે ત્રિકોણ તમને દેખાય છે. ચલો આ કયો સદિશ થયો સદિશ આ તમારો કયો થયો a આ સદિશ a અને આ સદિશ કયો થયો b પ્લસ c એટલે આ પ્લસ અને b પ્લસ c. ખ્યાલ આવે છે. પાછું એક વાર સમજાવું ધ્યાન આપજો. આ આપણો સદિશ કયો a. સદિશ a ના શીર્ષ પરથી સદિશ કયો દોરવાનો છે સદિશ b દોરવાનો છે અને સદિશ b ના શીર્ષ પરથી સદિશ કયો દોરવાનો છે c દોરવાનો છે. ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ તો આ સદિશ કયો થશે આ કયો થશે સદિશ a પ્લસ સદિશ b. આ કયો થશે સદિશ b પ્લસ સદિશ c. તો આ કયો થશે તે જોઈએ. તો આ ત્રિકોણ તમને દેખાય છે એક નાનો ત્રિકોણ દેખાય છે ને તો આ કયો છે a પ્લસ b ને આ કયો છે c. તો આ a પ્લસ b અને a પ્લસ b અને બીજી બાજુ c છે a પ્લસ b કૌંસ અને કૌંસની બહાર પ્લસ c. ચાલો પછી તે જ પ્રમાણે આ એક ત્રિકોણ પકડો દેખાય છે તેમાં સદિશ a છે ને બીજો કયો છે આ b પ્લસ c છે a અને કૌંસની બહાર પ્લસ b પ્લસ c. એટલે આ કયો નિયમ થઈ ગયો આપણો વિભાજનનો નિયમ. એટલે ત્રિકોણની રીત માટે ક્રમનો નિયમ પણ આવશે અને વિભાજનનો નિયમ પણ આવશે. એટલે સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ પણ સાચો અને ક્રમનો નિયમ એટલે a પ્લસ b બરાબર b પ્લસ a અને વિભાજનનો નિયમ એટલે શું a પ્લસ b પ્લસ c બરાબર શું થાય a પ્લસ b પ્લસ c બરાબર શું થાય a પ્લસ b પ્લસ c. આ કયો નિયમ થઈ ગયો વિભાજનનો નિયમ પણ સાચો છે. આવતીકાલે સદિશોની આપણે બાદબાકી ભણીશું. ખ્યાલ આવે. ચાલો અને બીજું આ જે છે એ તમારી પાઠ્યપુસ્તકમાં બધું લખાણ આપેલું જ છે. બરાબર. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી પણ લખાણ લખી શકો અને આ જે મેં બોર્ડ પર સમજાવ્યું છે એ બધું જ તમે તમારી નોટમાં નોટ ડાઉન કરી દેજો. બરાબર. તેમાં એક ત્રિકોણની રીત અગત્યનું છે એ તમે મોરે કરી નાખજો. સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત સમજાવો તો તમારે સમજાવી દેવાનું કે સદિશ a છે આ પ્રમાણે સમજાવ્યું છે મેં તમને કે આ પ્રમાણે તમને સમજાવ્યું છે ને. આ ધારો કે કયો છે સદિશ કયો છે આ બરાબર. આ તમારો સદિશ કયો છે a છે અને આ સદિશ તમારો b. તો સદિશ a ના શીર્ષ પરથી સદિશ b નું પૂછ મૂકીને આ રીતે સદિશ b દોરવાનો અને સદિશ a નું પૂછ અને સદિશ b નું શીર્ષ
ને જોડતો પરિણામી સદિશ દોરો તો સદિશ કયો થાય a પ્લસ બી ને પરિણામી સદિશ કહેવાય ને આ રીત કઈ છે ત્રિકોણની રીત છે બરાબર ચાલો